કચ્છના રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધના વહેમમાં એક અનુસૂચિત જાતિના યુવક ધનસુખ નારણભાઈ ડોડિયા ઉંમર વર્ષ 24ને નિર્મમ હત્યા કરવામાં આવી છે। ગામના જ ભરત કેશા કોલી અખિયાણીએ યુવકને કામ છે કહી મોટરસાઇકલ પર બોલાવી નવા ત્રંબો બસ સ્ટેશન પાસે લોખંડના પાઇપ વડે ચહેરા પર ઉપરા છાપરી હુમલો કર્યો હતો। હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ધનસુખને રાપર સરકારી દવાખાને ખસેડાયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના પિતા નારણભાઈ ડોડિયાની ફરિયાદ મુજબ આશરે 3 મહિના પહેલા આરોપી ભરત કોલીની કાકાની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધનો વહેમ હતો, જેના ગુસ્સામાં આવી ભરતે આ ખૂની ખેલ ખેલ્યો। રાપર પોલીસે આરોપી વિરુદ્ધ ખૂન, એટ્રોસિટી એક્ટ અને જાહેરનામાના ભંગની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 27/10/2025 રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાનું મનદુખ રાખી લોખંડના પાઇપ વડે તેની હત્યાને જલ મોત કરેલ છે। આ બાબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીબી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરેલ છે।